હા સાંજનો ઉઠ્યો છું તાના મો નરવો થયો છે મહેમાનનો ફોન આવ્યો કે શેઠ આવી ગયા છે આટલો અવસર પટી જાય ને પછી જગ જીત્યા ધૂમધામથી અવસર કરી નાખો છો બાકી મેળવો નહીં એક અવસર બાકી છે આમ પછી કોઈ ચિંતા જેવું નહીં હા ઉતા કરજે પેલી દાન ના બળી જાય કેટલી વાર ચાલ્યા? હા મનકા ભાઈ અરે હું તો હવારે ઉઠ્યો ને તારનો કીધું કેટલી વાર છે જી આવજે ઓટો મારી આવું. આવું છે મહેમાન આમ વધારે વાર નહીં 1.5 કલાકમાં કે આવી જઈએ છીએ અમે હજી 1.5 કલાક લાગશે? ઓહો ચમ કોઈ કોમ હતું ઓહો મારે થોડું કોમ છે. અરે મોનકાભાઈ તમને કીધું છે હાજર રહેવાનું છે તમારે તો જતું નહીં રહેવાનું હજી અરે ગફુર હાજર રહેવાનું હિંમત અત્યારે નાયો ધોયો અગરબત્તી કરી મંદિર દર્શન કરી પશુ આવ્યો. સરસ સરસ મોનકાભાઈ મહેમાન આવશે પાકું કરી નાખે ને તો ઘડિયા લગન લઈ જવા છે વાત જોવી નહીં. અરે પાકું થઈ જાય તો વરઘોડું ડીજે ને અરે નાચવાનું જોરદાર રાખવું છે આપણે. વાહ તઈ ચોકન જો દે ગફુર હજી 1.5 કલાક વાર છે. ના હોય તો હું થોડું ઓટો મારીને આવું ગમો મારે થોડું કોમ છે. મહેમાન આવી જશે વાત અરે 1.5 કલાક નહીં થાય હું તો જો નહીં કરતો કલાકમાં આવ્યો નહીં. હા તો જલ્દી આવજો તાન હો. હા ખટપટિયા ઘણા ખટપટિયા મોનકોજી હોય ને એટલે કશું જોવું ના પડે મોનકાજી ખાલી કહેવાનું જ હોય મોનકોજી મારા માટે અડધી રાતે કોમ કરે ને તો હાજર થઈ જાય છે મોનકાજી જેવો માણસ કોઈ નહીં હો ઉતાકર હે મહેમાન આબા છે. અરે આકાનો ફોન આવ્યો તો કે હગુ જો તો હારું આ તે એક બેકત ના જો તે હારો હગા હાથમાં નીકળી જો આપો તો ફોન આવ્યો ને તે નાવો તો જતો આવ અને નજર કરતા આવ પેલા આપણે જોઈએ ને તો પછી ચોખ્ખો તો કરે કે વ્યવસ્થિત શક નહીં પછી તો આગળ જોયું છે નાવો નજર કરી આવે પછી ઓહો શંકરજી ચલાજી આવો અમારા ગામમાં તમે બોલાવ પડ્યા. હા તમારા ગામમાં કોમ પડી હું આવ્યો છું એમને નહીં આવ્યો શંકરજી. ચલાજી મને ફોન તો કરવો હતો તમારો કોમ હતો પણ એવું કામ નતું. આ તે ઘગાનો ફોન આવ્યો હતો કે તમારા ગામમાં મારા કે હગુ આરો કે નજર કરી જજો તે હગુ જોવા આવ્યો છું અમારા ગામમાં તમારા ગામમાં કના એ વળી પાછું નામ છે ગફુરજી. અરે સનાજી તમે હવે ખોટા ભૂલા પડી ગયા બોલો ચમ તાણે એનાઈ તો હગુ કરાતું હશે ખરેખર કાઢી નાખેલો હો અને એનો છોકરો કરે ને દારૂડિયો એક નંબરનો. શું કેવો શંકરજી? ના અરે ખરેખર યાર આ તો એટલે તો હું તમને કહું કે મને ફોન તો કરીએ. અરે મારા હાગાનો ફોન આવ્યો તો એવું કહેતા હતા કે જોવું પડે એવું નહીં. અરે જિંદગી ખરી ને સુખમાં જશે કોઈ દુઃખ પડે એવું નહીં આવું મને કહેતા હતા. તમારા હાગો એમ કે જોવું પડે એવું નહીં. ઓહો અરે યાર તમારે ગલત જગ્યાએ વરગાડી હો. અરે એમ કહેતા હતા કે ઘરની જમીન છે બોર છે બેસવાનો તબેલો છે ઘણું બધું છે. કશું નહીં હેતરમાં સાપરામ પડી રહ્યો. ના ઘેર છે ને માટીનું ઘર એક બાદ તો પછી જ પડી ગયેલી પાછી. શું વાત કરો? આવું ઓવો અમે શંકરજી મને મારા આગળ ફોન કર્યો છે આમ જવું તો પડશે કે આવો તો હું કહું શંકરજી નજર તો કરી આવું કરું ના કરું બે નંબરની વાત છે. હું તો કહું નાચ કરાય નહીં. સારું થયું શંકરજી તમે ભેગા થઈ ગયા ને હું તો અશો તો બેન હગું કઈ નાખો દીકન. અરે કરાતું હશે તમે મને પહેલા ફોન કર્યા તો હું તમારે ઘેરથી જ ના પાડી દેતી પણ મને ખબર કે આવું હશે. શંકરજી મારા આગળ કે જો કોઈ જોવું પડે એવું નહીં. એ નહીં કોઈ લેવાનું નહીં અને કાઢી નાખેલો એક નંબરનો ગામમાં એને કોઈ બોલાવતું એ નહીં. કશું તો સારું તમે કીધું પણ હું કહું છું આમ આટલા આવ્યા છું તે ના તો નજર કરતા હોય પછી ઘેર ના કહી દેવું. અરે કોઈ જવું નહીં મેલો કે ચાલ અમે. ના શંકરજી આટલા આવ્યા છું ના જાઉં તો મારા હકાની આબરૂ જાય હમણાં. અરે યાર હું ગામનું મને ખબર ન હોય હું ખોટું થોડું બોલું. ના તમે સારું જ કીધું હો પણ આટલા આવ્યા છો હું ના જાઉં મારા હકાની તો આબરૂ ના થાય કેવડો. હા તે હું જી આવું અને પછી તો ના કહી દેવું પણ જી આવું તો ખરો કે બેહો તારો અને પાછા કરતા ના હગું. ના કરતો છે પણ તમે કીધું સારું કર્યું હો પણ ખાલી ઓટો મારી આવું ખાલી ઓટો મારી ના આવો. સનાજી હું તમને ખોટું બોલ્યો એનો તો જમીન છે ઘરે છે અને બોરે છે પણ અરે ગફુરિયો મને ન રહેતો ને એટલે મારે હગું નહીં કરવા દેવું અને અનાઈ તો કરવાય ના દેવાય હગું. ઉભાને ખબર પડે તમારી આમ હગો તો આવ્યો પણ હગો હો ને પાછા જ વળી જાય કઈ. અરે ત્યાં શંકરજી રસ્તા ભેગા થઈ ગયા હો હું તો ઔષધા હગું કરી દો પણ આમ આટલા આવ્યો છે ને આવો તો મારા હગાની આબરૂ ના જાય અને મારી આબરૂ ના જાય એ જીવું તો ખરું અને પછી તો ના કહી દેવું પણ આટલા આવ્યા છીએ એટલે નજર કરી આવવા દે. પણ સારું તો શંકરજીનું હા ખરેખર ટાઈમો ટાઈમ રસ્તામાં ભેગા થઈ ગયા મારા છોરીને ખોટા ખાડામાં નાખી દો અને જિંદગી બરબાદ કરી નાખો પણ આમ નજર કરી આવું પછી ક્યાં ના કહી દેવું એટલે મારા હગાની આબરૂ બચી જાય અને મારી આબરૂ વગર બચી જાય. મારો વર્ષો શંકરીઓ કોઈ ઓછો છે જોજો. હા મારો વર્ષો શંકરીઓ કેવો ભેડો મારે છે.
ઓને આ ગફુરિયાનું હારું થાય નહીં ગમતું કહું. હજુ તો મહેમાન બાપડા પૂરા ઘેર પહોંચ્યા નહીં, ગફુરને વાત કરી નહીં, અને આ વચમાં ડુંગો મેલવા માંડ્યો સાર્યો શંકરિયો. અમુ મારે શું કરવું? હવે તો ગફુરને વાત તો કરવી પડશે. આપણા ગામમાં એક જ જણો એવો છે જો ડુંગો મેલ કરે છે. અરે ગમે તે શોખ ડુંગો મેલી જ દે છે. ગમે તે કરીને કેવું તો પડશે ગફુરિયાને. હવે તો ઘેર જવા દે. આ મહેમાન પોકે ને એના પછી મારે એવાના ઘેર પોકી જ જવું છે ગફુરના. જવા દે જલ્દી. ઘર તો આવી ગયું છે હો અમર. ઘર કોઈ દેખાતું નહીં, હું એકલો આવી શું કર્યો? સનાજી આવો. હા લ્યો, પાણી બદલાવ. હા, સનાજી આ તો ખરા હો. હા, ઘેર તો છે. સાચી વાત છે. શંકરજી કહેતા હતા કે એને તો રવા સાપરું છે હેતરમાં, બીજું કોઈ નહીં. આ તો કદાચ વગર રહ્યું ને. અને ઘેરે પાછું આવડું છે કે માટી વાળું બેરું છે. આવતા તો આવી ગયું છે પણ આમ લ્યો. સનાજી કોઈ તકલીફ તો નહીં પડી કા? ના લગાડ્યા નહીં. બસ તાને. શું ચાલે છે કયો? બસ અમાર તો શાંતિ છે, તમારું છે કયો? બસ શાંતિ છે. તમાકુ વાઈ છે. ના તમાકુ તો વાપી હતી પણ ટાઈમ નતો, ઈંડા ને એવું બધું આવ્યું છે. બરોબર. સનાજી હગામ કોઈ જોવું પડે એવું જ નહીં. જો 10 વીઘા જમીન છે, એમાં પાછો બોર છે, ગોમાં પાકું મકાન છે, એનો છોકરો પણ છે. બેસની નહીં હો પાછો. એ તો બધું બરોબર છે. જેવું મોરવાને કીધું તું ને એ પ્રમાણે છે તમારે વાત કમ્પ્લીટ. કરી હતી ને મારે ભાઈએ. આ બધે તમે કીધું ને એ બધું મારા મોરવાને મને બધું કીધું તું કે જમીન છે, બોર છે, પાકું મકાન છે. બસ તાર મારે કોઈ કહેવાનું આવતું નહીં. બે હું ચા પાણી કરાવું. ના કપૂરજી બેહો. ચા નહીં મેકવું. કેમ? ના ચા નહીં પીવું. અલ્યા યાર ચા આયા તો ચા તો પીવો પડે કે. ના હમણાં કપૂરજી મારા ખરું ને 12 મહિના છોડી હકું કરવાનો વિચાર નહીં. પછી વિચારશું એ તો. એટલે તમે યાર કહેતા હતા પાપ ફરી ગયા. હા કહેતો તો એ વખત કહેતો પણ હવે મારો વિચાર ના કહે છે. પણ યાર કમ્પ્લીટ છે, કોઈ જોયા જેવું નહીં. બરોબર છે, તમે કીધું એ પ્રમાણે મને બધી ખબર છે પણ મારા હમણાં વિચાર નહીં. 12 મહિના ટકી જવું છે. એવું તો હગું કરીને મેલો. બાર 2 વાર પછી કરશું. કપૂરી હગું કરવા ના નહીં પણ અત્યારે સંબંધ કરો ને, સંબંધ કરી પડી ના મેકાય. એવું છે એમ? ઓ પણ તમે કાલ નતા કહેતા? હા, કહેતો. બધું કમ્પ્લીટ કરીને મેલી હા દઈએ. કહેતો તો પણ હમણાં મારા વિચાર નહીં હગું કરવાનું. બરાબર હું નેકરું તાન. આવો બેહો. મારા થોડું હેતરમાં કોમ હતું કે એટલે એવું શું કરી ગયો? મહેમાન તો ના પાડે છે. 12 મહિના પછી કીધું કે હાલ હગું કરવાનું હમણાં વિચાર મારા નહીં. વિચાર નહીં મોનકાજી. અરે આવું હગું તો તમને મરાય નહીં. ના હોય તો હગું કરી મેલો. 12 મહિનો શેરી વિવાહ કરજો. અરે તમે જોવા તો 10 વીઘા જમીન છે, ગોળનો બોર છે, અરે ગોમમાં ધાબાવાળું ઘર છે, અને આ ગફુર જેવો તો માણસ મરાય ના તમને. એટલે મોનકાજી બધી વાત અને આજે તમને મારવાની વાત નહીં કરી બધી. કરી હતી મોરવાને. જે મોરવાને વાત કરી હતી ને 10 વીઘા જમી બોર એ બધી વાત સાચી પણ મારા વિચાર ઓછો છે મોનકાજી. મારા હમણાં 12 મહિના હગું નહીં કરવું. પણ મોનકાભાઈ આ શોખ ઘોડું ભડકે કોઈ ખબર પડતી નહીં. કશું વાંધો નહીં. હગું ના કરવું હોય તો હેળો મારા હંગાથી કોક નજારો બતાવું. ના બીજું મારે કોઈ જોઈને મારા સીધું ઘેર જવું છે. અરે ઘેર પછી જજો પણ હું બતાવું એ તો જોતા જો. ઓય હગું ના કરવું તો કોઈ નહીં. ત્યો કને હગું કરાવજો. મોનકાજી, હું હારા ગામમાં મારે હગું કરવું જ નહીં હવે. અરે એ હગું હોય ને એવું આવું હગું આના કરતા જોરદાર હગું છે. લેડો તમને બતાવું હેડજો. ચોક્કસ. તું હેડ ગફુર મારા હંગાથી. મોનકાજી રવા દે, જોરેથી તમે લઈ જાઓ. જાઉં. આ જોરેથી તમારે ગમે તો કરવાનું, ના ગમે તો કોઈ નહીં. લેવો. કેવું બરોબર ગફુર? છે. ઓ લેજો. લેડો. મોનકાજી કેટલો જવાન છે આપણા પાસે. અમુ કેટલા જવાનું? આટલા જ, વધારે આગું જવાનું નહીં. ના હોય ને તો તમે વૈકણ ઉભા રહો. હું હગાન વાત કરતા આવું. કયા હગું? આપડા અહીંયા હગા તું આય ઉભો રહો ને યાર સોનું હા, બોલું. વાંધો નહીં, ભાઈ, ભાઈ. આટલા ઉભા રહો. હું વાત કરીને આવું છું. એ હો? હા, હા. અને આટલા દાડો હોભરેજો પાછા ઉભા રહીને. એ હા. હો? કેવી મજા આવે છે? હા? મળકાભાઈ આવું થતું હશે યાર. ના આવું જ થાય કા. કેવી મજા આવે છે? મને છોડો કે ના હવે? હજી તને છોડવાનું નહીં. અલે શંકરિયા ગફુરિયાનું હું નહીં. ગફુરિયાન તો મળકાભાઈ બધું હ. બોર છે, જમીન છે, છોકરું એ વ્યવસ્થિત હ. અને એ છોકરું એ કોલેજ કરે પાછું. અતાને પેલા મહેમાન આયા હતા ઈવન સમ કાઢી મેલે પાછા. અરે એવાને હું હગું થવા દેતો ગફુર ના. સમ પેલો સન્યો રહ્યો ને હા એ તો 1 નંબરનો કાઢી નાખેલો હ. હા? તાણે અને હું ગફુર ના હગું થવા દઉં. એ સન્યો હા. રોજ નવા ધબ્બા જ બદલે હ. હું વાત કરે. તાણે અમે બે ખરા જાણપણ માંથી ભાઈ બનશીએ 2 જણા. હા? મને ખબર ના હોય. અને સંડ્યો તો 1 નંબરનો ચોર હ. હા? તાણે
અને આ ગફુરિયાનો બાપડો માણસ છે ગફુરિયો અરે આ ગફુર- એના ઈ સોરી લવાય હવે ના ના ગફુરિયો તો એક નંબરનો ગરીબ માણસ છે હો. એના ઈકણ હગું ના કરાવાય હો. એમાં મેં ના પાડી કીધું કોઈ કઈ શરમ વગરના પાછું ખોટું બોલે છે. ભાઈ ખોટું નહીં બોલતો આ આયા શનુજી લે. હા. એ શરમ આવા શક નહીં એ શનાજી તમારા ઉપર મેં વિશ્વાસ કર્યો આર્યા ખરા ને મોનકાજી હું આવતો તો તમારા ઘેર તો વાંચ્યા તમારા ભાઈના આવી હા હા રસ્તામાં ભેગા થયા મૂકી શકો ને મુકુ તમારા ગામમાં જવું છે કે ચમ મૂકું તો મારા હગા એક હગું બતાવી શકો જોવા જઉં છું ઠીકાના આવી કે મિયા નોમની તું ગફુરજી નું કે કરાતું છે નહીં ફૂંચી ખાવા નહીં ઘેર અને ઘર નહીં હેતમ કે સાપડું છે પડ્યો અને કે ઘેર ઘર છે ને કે માટીનું બેરું છે કે એ ટાઈમ પડી જાય નક્કી નહીં ઓહો. ગફુર મારી વાતો ખબર ગફુર શરમ વાત આવતી જોવો સાંભળો. તને તો. અરે આવું કરાય અને સનાજી મને ખબર છે અમારા ગામમાં હગું થતું હોય ને સારું કામ થતું હોય ને તો આનો જ બેડો મારે અને હગું તોરાયું હોય તો આને તોરાય મને ખબર હતી. મોણકાજી આ મોણે તમે ના કહેવાનું કીધું અમે આના પર વિશ્વાસ કર્યો મોણસને આવો કર્યો દગો કર્યો મારા અંગાથી હા યાર તો હું એને વાતો કરતો તો ને આ મારા બટાકો નહીં વાયો ઓવા. એ ઓયડીને નીકળ હું હોભરી રહ્યો તો તાણ મેં હોભરી તો બધું પશુઓને બંધ્યું હોય આ તો ઉધેવ છે ઉધેવ જબરા લાકડા पे હા ને એમ લાકડું ના ફાડી નાખે એ આ માથા બધું પર ફાડી છોડો નાખે, કે ને. તારું તો ઠેકવાનું નહીં પડતું પણ આ ગોવાળાનું તો ઠેકવાનું પડવા દે લે છોકરાનું તને એ છોકરા હું નરેશ તારું હું બગાડી લેવાની આ જોજે બાપડો ગરીબ ગાય જેવો તારું હું બગાડ્યું ને મને મળકા ભાઈ એક વખત નડ્યા એટલે હગું નહીં થાય એક વખત નડે હોય એટલે ભૂલી જવાનું હોય કોઈ યાદ ના રાખવાનું હોય આખી જિંદગી હું નડ્યો મને વગર પણ એ ગફુર, પતાઈ ગયો વંચ્યો માં રવા દે અમુ આનું સુનસું તો જો ના હોય તો આનું સુનસું કાળું મેચ કરી ગોમ વચ્ચે ફેરવવાનું છે રગડા પર બિહારીન. ઓ ના મળકા ભાઈ આમ સોરી મેલો કે બોડાર આ કારેંગરો બોલે આગળ ઉભો રહે ને કમળો આ લીધે મેરો ગરબો ફોડી નાખ્યો સનાજી આવું હગું તો તમને મળે નહીં ના હોય તો ગફુરના ઘેર જો અને રોટલા બોટલા ખાઈ અને પાકું હગું કરી નાખો અને હું વચમાં છું તમે તાર ચિંતા કરશો નહીં ઓ, મોનકાજી હેડો ચિંતા કરવા વગર હગું કરી જ નાખો ગફુર ના હોય તો ઘેર લઈ જા મેમુન હે લા સણાજી રોટલા બોટલા ખાઈને જ જવા આય પાકું કરી જ નાખો આમ અરે પાકું કરી નાખશે ને વિવાલ જટ લઈ જ લેવા છે આવા ડફડો વચમાં નડતો હોય ને કા અને આવતો ના લે હું અંતર ખાવા અને એક ગોમમાં આવું ડફડું હોય અને નારાજ એ મળકા ભાઈ લેતા તો કઈ એ મળકા ભાઈ ઉભો રહે ના હોય તો હાલ જ છોરું મળકા ભાઈ સોરી મેલજો બોલ આજ પછી આવું કરે એ મળકા ભાઈ મરી ગયો અરે? નહીં કરું મળકા ભાઈ ઓ બાપા ને મરી ગયો ગોમમાં તને કોણ નળે છે લ્યા? તારું હું બગાડ્યું છે બધોય હવે- જેને ને તેને બેડા માર કોક હગું જોવો તોય બેડો મારવાનો કોકને લડાવો તોય તું પેલો હોય હવે બસ તને એ જ ફાવે છે કોઈનું હગું નહીં તોડાવું મને સોરી મેલો હારું વિચાર કે શરમ વગર ના ગોમમાં તને કોઈ બોલાવાય નહીં આ હારું જ વિચારી હો તો મળકા ભાઈ હા, આ હા. દીધી એ ઓ બાપા ને મરી ગયો હારું વિચાર્યું હોત તો અત્યારે તું એ પૈણી ગયો હોત મળકા ભાઈ શરમ વગર ના હેડો કરે છે એમ ગોમમાં દેખાતો ના એમ આ તો ગફુરિયા હારો કહેવાય ને હાથ પગ ભાજી ના ખાવો હા હા અને કોઈ મહેમાન ના આવું કહેવાય ખોટું હા હેડો છે મારા ઓછા મળકાય આ કઈના જે વગર પણ પેલા ગફુરિયાની હગું કરાવતો તે એમાં વાને શિકાર હું થયું પછી જવાનું કર ને કમર હાથ પગ ભાજી દે હમણાં ઓને કઈ થાચે અલ્યા ગોમો કોકનું હારું થતું હોય તો વચમાં તું ડુંગો નાશે નહીં પણ ડુંગો તો નાસી જ દે આ શિકારીના બાપાએ શીખવાડી જ્યાં છે કહું તે ગમે તેને લડાવે આવું હગું હોય તો હગું તોડાવે અમુક તો સોરવો નહીં ગોમો ગમે તેવું થાય ને તો આને જ પકડવાનો આને જ આવે